નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે આવેલા છે દીવ ટાપુ ઉપર અને દીવના દરિયા કિનારે અત્યારે આઈએનએસ ખુકરી જે વિશાખાપટ્ટનમથી જે જહાજ આવેલું હતું તેમાં આપણે અત્યારે ઉભેલા છે। તમે જોતા હશો કે અહીંયા પાછળ દેખાય છે તે દીવનો દરિયો છે, અહીંયા મધ્યમાં આવેલી જેલ છે અને આ બાજુ દીવનો કિલ્લો આવેલો છે। અને આ જહાજ છે તે વર્ષો પહેલાં અહીંયા દીવના દરિયા કિનારાથી થોડે દૂર લગભગ 45 નોટિકલ માઇલ દૂર તેને જળ સમાધિ લીધી હતી અને તેના વિશે પણ ઘણી બધી માહિતી છે તે તમે જોઈ શકશો। અત્યારે આપણે આ જે જહાજ આવેલું છે, જહાજમાં કઈ કઈ સુવિધાઓ છે તેની આપણે મુલાકાત લઈએ। તો ચાલો આપણે આ જે ખુકરી આઈએનએસ ખુકરી જે આવેલું છે જહાજ તેના વિશે માહિતી મેળવીએ। આઈએનએસ ખુકરીનું આ જહાજ વર્ષ 2022માં દીવના દરિયા કિનારે આવેલું છે। સેનામાંથી નિવૃત્ત થયા બાદ આ જહાજને લોકો માટે મૂકવામાં આવેલું છે। લોકો તેની મુલાકાત લઈ શકે, તેમને અંદરથી જોઈ શકે અને કેવી કેવી સુવિધાઓ હોઈ શકે એ બધો જ પરિચય મેળવવા માટે અહીં રાખવામાં આવેલું છે। તમે દીવની મુલાકાત લ્યો તો તેના દરિયા કિનારે કિલ્લાની બાજુમાં માર્કેટની સામે આ ખુકરી જહાજ આવેલું છે। તેમાં આપણે હવે અંદર પ્રવેશ કરીએ અને અંદર કઈ કઈ સુવિધાઓ છે ત્યાં આપણે નિહાળીએ। આપણે સૌપ્રથમ અંદર પ્રવેશ કરીશું એટલે તમને અંદરની બાજુ જમણી બાજુ જે એક કેબિન જોવા મળશે। એ કેબિન જે આઈએનએસ ખુકરીએ જળ સમાધિ લીધી હતી તેમના કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા છે તેમની યાદમાં બનાવવામાં આવેલી છે। તેમની પ્રતિમા અને તેમના છબીઓ અહીં તમે જોઈ શકો છો, જેથી કરીને મુલાકાતીઓને ખ્યાલ આવે કે આ કેટલી મહાન વ્યક્તિઓ હતા અને તેમણે આપણા માટે ખૂબ જ શહીદી આપી હતી। સ્લીપિંગ કોચની પણ તેમાં સુવિધા આપવામાં આવેલી છે આરામ કરવા માટે। ત્યાર પછી કિચનની પણ સુવિધા છે, રસોઈ કરવા માટે વિશાળ જગ્યા છે। કોઈ દર્દી હોય તો તેને હોસ્પિટલની પણ સુવિધા આપવામાં આવેલી છે। આ બધી જ સુવિધાઓ જહાજની અંદર આવેલી છે। મનોરંજન માટે પણ કક્ષ આપવામાં આવેલો છે। ઇલેક્ટ્રિક વિભાગમાં તો તમે જોઈને આશ્ચર્ય પામશો, એટલા બધા વાયર અને એટલી બધી મશીનરી આવેલી છે કે તમને જોઈને ખૂબ જ નવાઈ લાગશે કે એક શિપમાં એટલું બધું હોઈ શકે છે। ખરેખર વિદ્યાર્થીઓને એક વખત બતાવવા જેવું છે। અને અંડરગ્રાઉન્ડ વિભાગ પણ ઘણો બધો વિશાળ આવેલો છે, તેમાં પણ સાવચેતીપૂર્વક આપણે મુલાકાત લેવી જોઈએ। આ સિવાય તેમાં ઘણા બધા વિભાગો આવેલા છે કે જે બધું જ વર્ણન કરવું શક્ય નથી અને મુલાકાતીઓમાં, વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ છે તેમની ભાવના વિકસે, બહાદુરી અને વીરતાના ગુણ વિકાસ પામે તે માટે વિદ્યાર્થીઓને કેપ્ટનની કેપ અને તેમને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે। આ બધી જ મુલાકાત દરમિયાન બનેલી વસ્તુઓ છે જે અમે તમારી સમક્ષ રજૂ કરી છે। આશા રાખીએ છીએ કે દર્શકોને આ ખૂબ જ પસંદ આવશે। તમે પણ જ્યારે પણ દીવની મુલાકાત લ્યો ત્યારે આ ખુકરી શિપ છે તેમની અંદરથી મુલાકાત લેશો અને જે કાંઈ પણ મુલાકાતીઓ હોય તેઓ આવું વિશાળ શિપ જોઈને ખૂબ જ ગૌરવ અને દેશ પ્રત્યેની લાગણી અનુભવે છે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી લખીને મોકલશો। અમારા આઈએનએસ ખુકરી વિશેના બીજા 2 વિડીયો પણ અન્ય ચેનલમાં ઉપલબ્ધ છે। અહીં હેલીપેડ છે, ઇમરજન્સીમાં હેલિકોપ્ટર પણ અહીં આવી શકે છે અને ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી બનાવેલું આ જહાજ એક વખત જોવા જેવું છે। અહીં ડ્રાઇવિંગ રૂમ છે, તેમાં બેસીને આગળ કઈ રીતે શિપ ચલાવવું તે આપણે જોઈ શકીએ છીએ। ખૂબ જ ઊંચાઈ ઉપર ડ્રાઇવિંગ વિભાગ આવેલો છે, ત્યાંથી બધું જ દેખાય છે ખૂબ જ ઊંચાઈ ઉપરથી। અને તેમાં રાત્રિના સમયે નાઇટ વિઝન કેમેરા પણ અહીં લગાડવામાં આવેલા છે, તે પણ તમે અહીં જોઈ શકો છો। તો મિત્રો, અમે જે કંઈ પણ માહિતી તમારી સમક્ષ રજૂ કરી છે તે મુલાકાત દરમિયાન શિપ ઉપર જે કોઈ પણ કર્મચારી કામ કરતા હતા તેમના દ્વારા પ્રાપ્ત થયેલી છે। આશા રાખીએ છીએ કે આ માહિતી તમને ખૂબ જ ગમી હશે। અમારા અન્ય આઈએનએસ ખુકરીના 2 વિડીયો અન્ય ચેનલમાં ઉપલબ્ધ છે, તો તે પણ તમે નિહાળી શકો છો।
દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.